આજે મિત્રો આપણે એયુ બેંક ઉપર વાત કરીશું, બરાબર. અને એયુ બેંકનું જીરો એકાઉન્ટ જે છે તે ખોલવાનું છે, બરાબર. અને આના ઘણા બધા બેનિફિટ છે મિત્રો, બરાબર. તો આજના વિડીયોમાં આપણે એયુ બેંકનું જીરો એકાઉન્ટ ખોલશું, બરાબર. તો મિત્રો એયુ જીરો બેલેન્સ એકાઉન્ટ જે છે ને એ ઘણા બધા બેનિફિટ છે, બરાબર. જો એ પહેલી વાત તો જીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખુલે, પછી એને જે ઇન્ટરેસ્ટ જે દર મહિને આપે એ હાઈ ઇન્ટરેસ્ટ કહેવાય, બરાબર. જે 7.25 આપે છે. અને એના જે ચાર્જસ જે છે બીજી બેંક કરતાં બધા બેંકો કરતાં એકદમ સાવ લો ચાર્જસ છે. એટલે એક તો એ બેનિફિટ છે એયુ સ્મેલ જીરો બેલેન્સ એકાઉન્ટની, બરાબર મિત્રો. અને મિત્રો મારો એક વિડીયો પણ છે અંદર આઈડીએફસી ફર્સ્ટ બેંકનું જે મેં એકાઉન્ટ ક્લોઝ કરાવ્યું હતું, જેની અંદર મારે 25,000 રૂપિયા દર મહિને મેન્ટેનન્સ રાખવા જ પડતા હતા અને તેનું મને ઇન્ટરેસ્ટ મળતું હતું 7.35. તો એની અંદર મારે 25,000 રૂપિયા મેન્ટેનન્સ રાખવા જ પડતા, ના રાખવું તો મને પેનલ્ટી લાગતી, બરાબર. અને આ એયુ જીરો બેલેન્સ એકાઉન્ટની વાત કરું એની અંદર તમે જીરો રૂપિયો હોય એટલે જીરો બેલેન્સ તમે નહીં પૈસા રાખો ને તો પણ ચાલશે. તો તમારા એની અંદર હું પૈસા રાખીશ ને તો મને 7.25નું ઇન્ટરેસ્ટ મળશે, બરાબર. એટલે ખૂબ જ બેનિફિટ્સવાળી આ બેંક કહેવાય. એયુ જીરો બેલેન્સ એકાઉન્ટ કોઈ મિત્રોએ ના ખોલ્યું હોય ને તો પ્લીઝ ખોલી દો, બરાબર. ઘણા બધા બેનિફિટ છે. અત્યારે ઇન્ડિયામાં કોટક 811 જીરો બેલેન્સ એકાઉન્ટ અને એયુ જીરો બેલેન્સ એકાઉન્ટ જ ખોલવામાં આવે. પણ હું તો બધાને રિકમેન્ડેડ કરું કે તમે એયુ જીરો બેલેન્સ એકાઉન્ટ ખોલો મિત્રો, બરાબર. એના ઘણા બધા બેનિફિટ છે. જો મિત્રો અહીંયા આઈસીઆઈસીઆઈ બેંક જે છે ને એ છે ને જીરો બેલેન્સ એકાઉન્ટ તો ખોલે પણ 95,000 રૂપિયા ફંડિંગ નાખવી જ પડશે તમારે. મતલબ કે મેં જ આઈસીઆઈસી બેંકનું એકાઉન્ટ ખોલાવ્યું તો મારે 95,000 રૂપિયા પહેલાં ડિપોઝિટ એડ કરવી પડશે. અને જેવું આઈસીઆઈસી બેંકનું જીરો બેલેન્સ એકાઉન્ટ ખુલી ગયું તો એ પછી હું 95,000 રૂપિયા ઉપાડી શકું, બરાબર. આ રીતની કામકાજ કરે. અને કોટક રહ્યું, કોટક એની અંદર પણ જીરો બેલેન્સ એકાઉન્ટ જ ખુલશે, બરાબર. અને એયુ બેંક પણ જીરો બેલેન્સ એકાઉન્ટ ખુલે છે, બરાબર. અત્યારે ઇન્ડિયામાં હાઈએસ્ટ જે બે જ એકાઉન્ટ ચાલે છે, કોટક 811 અને એયુ જીરો બેલેન્સ એકાઉન્ટ. અને ઇન્ટરેસ્ટની વાત કરું, જો આઈસીઆઈસી બેંક છે ને એ 3% ઇન્ટરેસ્ટ આપે છે, બરાબર. અને કોટક 4% આપે છે. અને પણ એયુ બેંક જે છે ને એ 7.25% ઇન્ટરેસ્ટ આપે છે, બરાબર. આ બીજી જેટલી પણ બેંકોની 2.5 થી 3 મહિના પછી તમને ઇન્ટરેસ્ટ આપે. પણ એયુ બેંકની ખાસ વાત એ છે કે દર મહિને પર મંથ તમને ઇન્ટરેસ્ટ આપશે, બરાબર મિત્રો. તો તમે આ બેંક સાઈડ જઈ શકો. તો આજે આપણે જીરો બેલેન્સ એકાઉન્ટ જે છે ને એ ખોલશું અને ચલો એને કેવી રીતે અપ્લાય કરીએ તે જાણશું, બરાબર. ચલો તો મિત્રો આ રીતનું ડેશબોર્ડ ખુલી જશે. તો પહેલાં આપણે મોબાઈલ નંબર નાખશું. મોબાઈલ નંબર નાખી અને પ્રોસીડ ઉપર ક્લિક કરશું. તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. ઓટીપી નાખી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશું. તો મિત્રો આ રીતનું ડેશબોર્ડ ખુલી જશે. તો પહેલાં મોબાઈલ નંબર નાખજો. પછી જે તમારા પાન કાર્ડની અંદર તમારું નામ, પહેલું નામ, મિડલ નામ અને તમારા પપ્પાનું નામ લખેલું જશે તે નાખી દેજો. તે પછી જન્મ તારીખ નાખવાની રહેશે. તે પછી ઈમેલ નાખજો અને તમારા પાન કાર્ડની અંદર જે નંબર હોય એ નાખજો. અને તમે મહિને કેટલું કમાઓ છો તે ઇન્કમ નાખજો. તે પછી પિનકોડ નાખવાનો રહેશે. અને તમે કેટલું ભણેલા છો તે પણ નાખવું પડશે. તે પછી તમે મેલ છો ફિમેલ છો તે નાખી દેજો, બરાબર. તે નાખ્યા પછી કન્ટિન્યુ એ તેના પર ક્લિક કરશું. તે પછી મિત્રો આ રીતનું ડેશબોર્ડ ખુલશે. તેની અંદર તમારો પાન કાર્ડનો નંબર નાખવાનો રહેશે. અને પાન કાર્ડનો નંબર નાખી અને કન્ફર્મ ઉપર ક્લિક કરશું. પાન કાર્ડ નાખ્યા પછી આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે તમારે. આ રીતનું ઇન્ટરફેસ આવશે. અને ગેટ આધાર ઓટીપી પર ક્લિક કરશું. જેવી તમે આધાર કાર્ડને જે ઓટીપી નાખશો ને તો તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે જે વેરિફિકેશન થશે. વેરિફિકેશન થયા પછી તે પછી મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે, બરાબર. તેની અંદર એમ કહે કે તમારી ફેમિલી ઇન્ફો નાખો, એડ્રેસ અને બેસિક ઇન્ફોર્મેશન. તો ચલો નાખીએ. તો કન્ટિન્યુ પર ક્લિક કરીએ. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો. તો પહેલાંની અંદર આપણે મેરિડ હોય તો મેરિડ કરજો, અનમેરિડ હોય તો અનમેરિડ. મેરિડ ઉપર ક્લિક કરીએ. પછી આ ઈમેલ નાખવાની રહેશે એક. ઈમેલ નાખી અને સબમિટ ડિટેલ ઉપર ક્લિક કરીએ. તે પછી મિત્રો ફેમિલી ઇન્ફો નાખવાની આવશે. તેની અંદર તમારા
આપણે પપ્પાનું નામ નાખવાનું રહેશે, પછી મમ્મીનું નામ નાખવાનું રહેશે, અને વાઈફ મેરિડ હોય તો વાઈફ નાખજો, ના હોય તો ના નાખજો. પછી ઇન્ટરફેસ આવશે યસ અને નો. તમે પરણેલા હોય તો યસ કરજો, નકે નો પર ક્લિક કરી અને સબમિટ ડિટેલ્સ પર ક્લિક કરજો. તો મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. યોર કમ્યુનિકેશન એડ્રેસ, જે તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ છે તે જ રાખવું છે કે નથી રાખવું. ના રાખવું હોય તો નો પર ક્લિક કરી અને તમે બદલાઈ શકો. તે પછી સબમિટ ડિટેલ્સ પર ક્લિક કરીએ. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. આમાં લખ્યું છે ઓક્યુપેશન ડિટેલ્સ. તો મેન આની અંદર ઇન્ફોર્મેશન નાખી દેજો મિત્રો. સેલ્ફ બિઝનેસમેન, સર્વિસ પ્રોવાઈડર, હોટલ તમે જે કરતા હોય બરાબર, અને મંથલી ઇન્કમ નાખવાની રહેશે. તે પછી સબમિટ ડિટેલ્સ પર ક્લિક કરીએ. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો. એમાં પર્સનલ ઇન્ફોમાં છે ફેમિલી, કમ્યુનિકેશન એડ્રેસ અને ઓક્યુપેશન ડિટેલ્સ. એમ કે તમે કંઈ આની અંદર બદલાવ કરવા માગો? ના, મારે કંઈક આની અંદર બદલાવ કરવો નથી, મેં પરફેક્ટ ઇન્ફોર્મેશન નાખી. તે પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરું. તે પછી મિત્રો તેમને લખ્યું કે ફાઇનલ રિવ્યૂ, જે તમારું એડ્રેસ જે છે ઇન્ફોર્મેશન આ જ છે, હા આ જ છે, તો પછી નીચે કન્ફર્મ ડિટેલ્સ પર પછી ક્લિક કરીએ. તે પછી એયુ બેંક એમ કહે છે મિત્રો કે તમારે કયું એકાઉન્ટ ખોલાવવું છે. તો મિત્રો નીચે એક્સપ્લોર ઓધર એકાઉન્ટ કરીને જે નીચે લખેલું હોય ને તેના પર ક્લિક કરીએ. ત્યાં બીજા એકાઉન્ટ છે જ્યાં આપણે 0 એકાઉન્ટ ખોલશું. તે પછી મિત્રો એવરેજ બેલેન્સ 0 આ લખેલું હશે, તેના પર ક્લિક કરવાનું હોય આપણે, જેમ કે આપણે 0 બેલેન્સ એકાઉન્ટ ખોલવાનું હોય બરાબર. એકાઉન્ટ સેટ કર્યા પછી આ રીતનો ઇન્ટરફેસ આવશે. આપણે 0 બેલેન્સ એકાઉન્ટ ખોલવાનું, એટલે કોઈ રૂપિયો એડ કરવાનો નથી મિત્રો બરાબર. તો 0 પર ક્લિક કરીએ. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો. આમાં એમ કહે કે ડેબિટ કાર્ડના તમારે 150 રૂપિયા દેવા પડશે, એની ફી છે, અને 27 રૂપિયા જીએસટી, એટલે બંને થઈને 177 રૂપિયા તમારે દેવા પડશે. તેની સાથે તમારે ડેબિટ કાર્ડ અને 25 પેજની એક ચેકબુક આવશે બરાબર. તો તમારે અત્યારે કંઈ કરવાની જરૂર નથી. 0 રૂપિયા એકાઉન્ટ ખોલ્યા પછી તમારા એકાઉન્ટમાંથી આ પૈસા કપી જશે મિત્રો બરાબર. તે પછી કન્ટિન્યુ ઉપર પછી ક્લિક કરીએ. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો બરાબર. તેમાં એ એમ કહે છે કે તમારે એક પાન કાર્ડ લઈ લો અને એક નોટબુક લઈ લો બરાબર. જે વિડીયો કોલ કેવાયસી થશે તેની અંદર તમારે પાન કાર્ડ દેખાડવાનું રહેશે અને તમારી સિગ્નેચર અને બેસિક ઇન્ફોર્મેશન દેવાની રહેશે મિત્રો બરાબર. એ પૂછશે શું કામ કરો, શું નથી કરતા, તેવું કે તમને ક્યાંથી આ યુ બેંકની ડિટેલ્સ ખબર પડી કે બરાબર. બેસિક ઇન્ફોર્મેશન માગશે મિત્રો બરાબર. તો પાન કાર્ડ અને નોટબુક લઈ લેવાની બરાબર. તે પછી મિત્રો ઇનિટિએટ વિડીયો કોલ છે તેના પર ક્લિક કરીએ. તે પછી એયુ બેંકનો એક મેનેજર આવશે તમારી સામે બરાબર. કોઈ પણ મેનેજર આવશે અને કેવાયસી કરશે. તે તમારી જેવી કેવાયસી થઈ જશે મિત્રો, તો તમને એક ઈમેલ દ્વારા તમને તમારા ખાતા નંબર અને તમારું એટીએમ કાર્ડ એ બધી ઇન્ફોર્મેશન તમને ઈમેલમાં આપી દેશે બરાબર. તે પછી તમારા જે કીટ છે જે 25 પેજની અને ડેબિટ કાર્ડ, તે તમારા 7 દિવસની અંદર તમારા ઘરે તે કીટ આવી જશે. ઓકે તો મિત્રો